ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરવું તો કેટલાય લોકોનું સપનું હોય છે અને હોય પણ શું કામ નહીં. ગ્રોથ, સિસ્ટમ અને ડેવલપમેન્ટ જેવી બાબતમાં દુબઈ, સિંગાપુર જેવા ગ્લોબલ હબ્સની લાઇનમાં ઊભું છે. પણ પ્રશ્ન એ થાય ને કે ઇન્વેસ્ટ ક્યાં કરવું, કેવી રીતે કરવું, કયો ઓપ્શન સેફ રહેશે. હવે આ જ દિશા ક્લિયર નહીં હોય તો ડિસિઝન કેવી રીતે લેવું? આ જ કન્ફ્યુઝનને દૂર કરવા માટે જેજે પ્રોફિટ, સિબાન ગ્રુપ અને કાવ્યરત્ન ગ્રુપ દ્વારા એક ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કરાયું છે અને તેનો હેતુ જ એ છે કે ઇન્વેસ્ટર્સને ગિફ્ટ સિટીનું ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, રાઇટ ડિસિઝન અને ગ્રાઉન્ડ રિયાલિટી સુધી પહોંચાડવાનો. ગિફ્ટ સિટીમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચૂઝ કરવાનું મહત્વ શું છે? ગિફ્ટ સિટી છે ને એક પ્લાન સિટી છે જેમાં 67% પ્લોટ જે છે કમર્શિયલ છે, 22% પ્લોટ રેસિડેન્શિયલ છે. સો તમને પણ ખબર પડી જ ગઈ હશે કે જો લિમિટેડ છે તો ઓબ્વિયસલી એની ડિમાન્ડ વધારે રહેવાની છે અને એનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ પણ સારું રહેવાનું છે. સો આ જ રીઝન છે ગિફ્ટ સિટીમાં રેસિડેન્શિયલ ચૂઝ કરવાનું. ગિફ્ટ સિટીમાં તમારા પ્રી લીઝડ ઓપ્શન છે એ વિશેની ઇન્ફોર્મેશન શું છે? કાવ્યરત્ન ગ્રુપના ગિફ્ટ સિટીમાં પ્રી લીઝડ, વી આર ધ ઓનલી ગ્રુપ, એક જ ગ્રુપ એવું છે કે જેને ગિફ્ટ સિટીમાં પ્રી લીઝડ ઓપ્શન આપીએ છીએ. એટલે અમે લોકો 5% થી લઈને 12% સુધીનું રેન્ટલ ફિક્સ અશ્યોરન્સ ડે 1 થી આપીએ છીએ. તમારો જેટલું બી ઇન્વેસ્ટમેન્ટ કરશો એના ઉપર તમને ફિક્સ રેન્ટલ અશ્યોરન્સ મળે છે, ધેટ ટુ ફોર 3 years. એટલે 3-4 વર્ષ સુધીનું તમને ફિક્સ અશ્યોરન્સ મળે છે, જે બીજું કોઈ જગ્યાએ તમને પોસિબલ નહીં થાય. ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટને ઓવરઓલ આપ કઈ રીતે જુઓ છો? ગિફ્ટ સિટી એ ઇન્ટરનેશનલ માર્કેટ છે જ્યાં ઓવરઓલ ડોમેસ્ટિક અને સેઝ બે એરિયા છે, જેમાં ઓવરઓલ ઇન્વેસ્ટરો બધા બહારથી બહુ જ આવે છે, ગુજરાત બહારના અને ઇન્ડિયા બહારના. ખાસ આજે જે કાર્યક્રમનું આયોજન કરાયું છે એનો હેતુ શું છે અને લોકોને આનાથી શું બેનિફિટ? ગિફ્ટ સિટી એ આખું ઇન્ટરનેશનલ માર્કેટ છે. જે બહારનો રૂપિયો અહીંયા ગિફ્ટ સિટીમાં આવે છે તો ગુજરાતીઓ જ કેમ ગુજરાતમાં ઇન્વેસ્ટ ના કરે? જે ગુજરાત બહારના અને ઇન્ડિયા બહારના બધા ઇન્વેસ્ટરો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરે છે. તો અમે રાજકોટ વાસીઓને ગિફ્ટ સિટી અવેરનેસ માટે કાર્યક્રમ લઈને આવ્યા છીએ કે રાજકોટ વાળાને ખ્યાલ આવે કે ગિફ્ટ સિટી શું વસ્તુ બનાવી છે. તો સર, આજે તો સેમિનાર કમ્પ્લીટ થઈ જશે, ત્યાર પછી લોકોને કોઈ પણ આવું ગાઈડન્સ જોતું છે તો એમને શું કરવાનું રહેશે? યસ, કંપનીનું નામ જેજે પ્રોફિટ્સ છે. હું ફાઉન્ડર એન્ડ સીઈઓ છું, વિરલ. મારી ટીમ તમને આગળનું ગાઈડન્સ આપશે. તમે અમારો નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરજો. ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં અમારી ઓફિસ છે. તો આગળ કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો મારી ટીમ તમને આગળ ગાઈડન્સ આપશે.